રાજકોટ આરટીઓ હેઠળ રજીસ્ટર થયેલા હોય એવા લગભગ 300થી વધારે વાહનોની વિગતો અમે કઢાવી છે. આ વાહનો એવા છે કે જેમણે છેલ્લા 1.5-2 વર્ષમાં વારંવાર જે ટ્રાફિકના નીતિ નિયમો છે એના ભંગ કરેલા છે. આ 300 વાહન ધારકો એવા છે કે જેમણે 50થી વધુ વખત આ નિયમોના ભંગ કરેલા છે. એમાં ભંગ અલગ અલગ વિષયનો હોઈ શકે. ક્યારેક હેલ્મેટનો ભંગ થયો હોય, ક્યારેક રેડ લાઇન ક્રોસ કરી ગયા હોય, ક્યારેક સિગ્નલ ભંગ કર્યો, ક્યારેક રોંગ સાઈડમાં ગયા હોય. પરંતુ એક જ વાહન 50થી પણ વધારે વખત આ નિયમોનો, ટ્રાફિકના નિયમોનો ભંગ છેલ્લા 1.5થી 2 વર્ષના સમયગાળા, ટૂંકા સમયગાળામાં કરેલો છે. એટલે આવા વાહનોને જ્યારે ડેટા કાઢ્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એ 300થી વધારે વાહન ચાલકો આવા છે. હવે ટ્રાફિકના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ ટૂંકા ગાળામાં 1.5-2 વર્ષમાં 50 વખત કે એનાથી પણ વધારે વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો એની જે લાયસન્સની પ્રક્રિયા છે એને એની પર ફેરવિચારણા થવી જ જોઈએ. એ વ્યક્તિ વારંવાર ભંગ કરતો હોય તો મતલબ કે એની વાહન ચલાવવાની પદ્ધતિ છે, લાયસન્સની જે નિયમો છે એને યોગ્ય નથી. એટલે આવા વાહનોના લિસ્ટ કાઢી અને જેની સંખ્યા વધારે છે એના આધારે અમે ચોક્કસ આરટીઓને વિનંતી કરી છે કે આ વાહન ચાલકોના લાયસન્સ જરૂર પડે તો સસ્પેન્ડ કરે અને જરૂર પડે તો રદ પણ કરે. હા, અમારી પાસે જે ડેટા છે એ ડેટાનો અમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં જેમ જેમ અમને દેખાશે વધારે ને વધારે તે વધારે વિગત એમાંથી કાઢવામાં આવશે. વધારે ને વધારે લોકો વિરુદ્ધ કે જે લોકો આ વારંવાર ભંગ કરે એને 100% અમે આરટીઓમાં પણ લખશું અને નામદાર ટ્રાફિક કોર્ટને પણ અમે વિનંતી કરવાના છીએ આ લોકોના વાહનો જપ્ત કરવા માટેની પરમિશન અમને આપે તો એમને જપ્તની પણ કાર્યવાહીમાં કરશું. આ તમામ કાર્યવાહી કાયદાના પરવ્યુમાં જ કરવામાં આવશે. કાયદાની બહારની કોઈ કાર્યવાહી નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.